અમારું પ્રશ્ન એ છે કે રેપિડોમાં જે હાલ અત્યારે ભાડું જે ઘટાડેલ છે તેને વધારવા બાબતે આ રિક્ષા હડતાળ અત્યારે ચાલુ કરી છે, રેલીનું આયોજન કરેલું છે. અમારા આગેવાન રાહુલભાઈ પટેલ, કેતનભાઈ તમે અત્યારે રેલીમાં જોડાઈ ગયા છે. અમે થોડાક જણા છીએ અત્યારે અહીંયા છીએ, કારણ કે રિક્ષાઓ અમારા વાહન એમ રેડા ન રહેવા જોઈએ માટે છીએ. હવે રેપિડોમાં હાલ જે ભાડું અમારું 15 રૂપિયા અને 60 પૈસા હતું અને સરકાર માન્ય 18 રૂપિયા છે એ અમે લીધું નથી. અમે 15 રૂપિયા 60 પૈસા અમે ચાલી રહ્યા હતા. પિકઅપ ચાર્જિસ પણ અમે નથી લેતા, પણ ગ્રાહકને 2-3 કિલોમીટર રાતે 12 વાગે હોય, 1 વાગે હોય, 2 વાગે હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, અમારો રિક્ષાવાળો ડોર ટુ ડોર ડિલિવરી કરવા જાય છે ને સેફ સવારી માટે અમે ધંધો કરી. અત્યારે ભાડું ઘટાડેલું છે રેપિડો કંપનીએ, એ બદલ અમે રેપિડો બંધ કરવા ઉપર રાજી છીએ, કારણ કે અમારે રેપિડોમાં અમારું પૂરતું ભાડું મળશે તો અમે રેપિડો ચાલુ કરશી આગામી દિવસોમાં. જો રેપિડો કંપની અમારું ભાડું નહીં વધારે તો અમારે રેપિડો જોતું નથી. અત્યારે જ અમે ડિલીટ મારવા તૈયાર છીએ બધાય રિક્ષાવાળા ભાઈઓ. અમે કોઈ જાતનો વિરોધ એના સિવાય માગતા નથી. અમારો ભાવ વધારો થશે તો અમે રેપિડો ચાલુ રાખશી, બાકી સંપૂર્ણપણે રેપિડો બંધ ને બંધ. જય ભારત, જય સુવિધા.